નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. તમિલનાડુમાં જલ્લીકટ્ટુથી એક દિવસમાં 7ના મોત. રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત. 2 દિવસ બાદ તૂટશે સિઝનના લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ, હવામાન વિભાગની આગાહી. ખેડૂતોની શંભુ બોર્ડરથી દિલ્હી કૂચની જાહેરાત. 21 જાન્યુઆરીએ 101 ખેડૂતો રાજધાની જવા નીકળશે. નાગ મિસાઇલ 18 સેકન્ડમાં દુશ્મનને ખતમ કરી શકે. લક્ષ્ય રાખો અને ભૂલી જાઓની ટેકનિક. શું ટુ વ્હીલરની કિંમત ઘટશે? બજેટ 2025માં બાઇક પર જીએસટી ઘટાડીને 18% કરવાની માંગ ઉઠવા પામી. તંત્રીલેખ. વૈશ્વિક હળદરના વેપારમાં ભારતનો હિસ્સો 62%થી વધુ છતાં અનેક પડકારો. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં જામનગર શહેર જિલ્લા દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ. શક્તિ કોરિડોર પ્રોજેક્ટમાં ગરીબ લોકોને નોટિસ મળતા વિરોધ પ્રદર્શન. ઘરના બદલે ઘર મળે તેવી મુખ્ય માંગ. ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા તારીખ 18મીએ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઇન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. એટીએમની સફરે. એટીએમ નહીં દેખા તો કુછ ભી નહીં દેખા. કુછ પલ ગુજારો એટીએમ મેં હાય. વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સુખનું સાચું સરનામું. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. બોરીવલીમાં એમસીએફ દ્વારા પિકલબોલ ટુર્નામેન્ટ યોજાઈ. યુનિવર્સિટી ઓફ સિનસિનાટી યુએસએ અને નિરમા યુનિવર્સિટીએ એકેડેમિક અને રિસર્ચ કોલેબોરેશન વધારવા માટે મહત્વની ભાગીદારી કરી. ત્યારબાદ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. ગુજરાત સરકાર. ગુજરાત જ્યાં વિચારો વૈશ્વિક સફળતામાં પરિણમે છે. ગુજરાતમાં રોકાણ કરવાના 7 કારણો. ગુજરાતની અસીમિત સંભાવનાઓમાં સમગ્ર વિશ્વ કરી રહ્યું છે રોકાણ. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.